विश्व रंगभूमि दिन निमित्ते प्रस्तुत करे छे एक नवीनतम नाट्य नजराणु अभिनय पीयूष भट्ट, हेमाली भट्ट, नेपथ्य सहाय दर्पक भट्ट, धर्मेंद्र गढ़िया अने तेजस टेलर, पार्श्व स्वर डॉक्टर महेश गुप्ता। तो प्रस्तुत छे श्री ઝવેરચંદ મેઘાણીના કસુંબલ જીવન અને કવનને આલેખતું એકાંકી સર્જન રંગ કસુંબલ મેઘાણી, રંગ કસુંબલ મેઘાણી, રંગ કસુંબલ મેઘાણી। ઓ રાજ મને લાગો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગો કસુંબીનો રંગ। 20મી સદીનો પ્રારંભ એટલે ભારતીય સ્વાધીનતા સંગ્રામનો નૂતન સૂર્યોદય અને આપણી રાષ્ટ્રીય ચેતનાના વિવિધ સ્તરે દેશ દાજના આવિષ્કારનો આકંઠ આવિર્ભાવ। સ્વાતંત્ર્ય ચળવળના આવા પુણ્ય પરોઢીએ અનેક ક્રાંતિકારોની શૌર્ય ગાથાના સંક્રમણ કાળે દેશના પશ્ચિમ ખૂણેથી લોક જાગરણનો શંખ ફૂંકાયો। એક અનવરત હાકલથી જાણે દેશ સફાળો જાગી ઉઠ્યો। 12 માર્ચ 1930 મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો। તે સાથે સમગ્ર ભારતમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ। ગાંધીજીએ દાંડી કૂચ કરીને 6 એપ્રિલ 1930ના રોજ દાંડીના દરિયા કાંઠે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો। સમગ્ર ભારતમાં અંગ્રેજો સામે જ્વાળ જામ્યો। ત્યારે અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહના મંડાણ થયા। શી રીતે જાગ્યો આ અજગર સરીખો સુપ્ત તો તિંગ દેશ, કોની ફૂંકે રૂઝાયા દિલ દિલ ભરિયા ક્લેશ ધિક્કાર દ્વેષ। કોણે આ ભસ્મ પૂંજે નવીન જીવનની ચેતના છાંટ છાંટી, મુર્દામાં પ્રાણ ફૂંક્યા મુલક મુલકની વિસ્મયે આંખ ફાટી। સમગ્ર સૌરાષ્ટ્રમાં ચલો ધોલેરાના નાદ ગૂંજી ઉઠ્યા। સત્યાગ્રહીઓ ધોલેરાના પાદરે એકઠા થયા। વિશાળ સરઘસ સાથે સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ઇન્કલાબ જિંદાબાદની ઘોષણા સહિત પોલીસની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાનો ભંગ કર્યો। સતત 8 મહિના સુધી આ સત્યાગ્રહ ચાલ્યો। આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસે અમાનવીય અત્યાચારો ગુજાર્યા, પણ સિંધુડો શીર્ષક હેઠળ એક પછી એક રાષ્ટ્રભક્તિ જગાડતા ચડિયાતા શૌર્ય ગીતોથી એક આષાઢી કંઠના કવિએ આ સ્વાતંત્ર્ય ચળવળમાં કસુંબલ રંગ પૂર્યા। એમની કલમ અને કંઠમાંથી વહેતી ગીત ધારાએ યુવાનોમાં એક પ્રકારની ખુમારી પ્રગટાવી। સત્યાગ્રહીઓ રણ મેદાનમાં અને કારાવાસમાં એ ગીતો મસ્તી ભેર ગાતા રહ્યા। અંગ્રેજોના ભયંકર જુલ્મો અને ભીષણ અત્યાચારો સામે જજુમવાની તાકાત આ ગીતોએ તેમનામાં રેડી અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી। અંતે એ તાકાતનો અંદાજ આવતા ગોરી અંગ્રેજ સરકારે સિંધુડાને જપ્ત કર્યો। યંગ કસુંબલ ડંગ કસુંબલ સંગ કસુંબલ છેવાણી, ઓય પાડિયા માએ પ્રાણ પુરે રંગ કસુંબલ में घाणी, चिर रंग कसुंबल में घाणी, चिर रंग कसुंबल में घाणी। કવિઓ જેને વસંત કહે છે તે આ ઋતુ, અને આ ઋતુમાં તો હોળી ખેલાય। અને આજે આપણે આ ઢોલેરાના સાગર તીરે હોળી ખેલવા આવ્યા છીએ, પણ આજની આ હોળી જુદી જાતની છે।
કસુંબલ રંગે રંગાવાની હોળી. નમક વેરા વિરુદ્ધ ચાલતા સત્યાગ્રહમાં નમક માટેની હોળી, નમકના સ્વેગ રંગે રંગાઈ જવાની હોળી. નમક એટલે મીઠું. દેશ માટે જીવતર ખના કરનાર પણ મીઠું જ જીવતર જીવે. આજે આ ધરતીમાંથી ખોદી ખોદીને યથામતી સાફ કરેલી ધાતુ છે મારો સિંદૂડો, અને એ સિંદૂડાને ધાતુમાંથી કંચન કરવાના મારા કોટ છે. જે દેશના યુવાનો ચોરે બેસીને કસુંબાની પ્યાલીઓ આનંદથી ઉડાવી શકે છે, એ રણ મેદાનમાં જઈને કસુંબો ઘોડી પણ શકે છે. મારે યાદ કરવી છે એક યુદ્ધની વાત. માત્ર 600 શૂરવીરો અને સામે રશિયાનું પ્રચંડ લશ્કર, સમર્થ તોપખાનું. સેનાપતિનો આદેશ મળ્યો, ઓનવર્ડ્સ ઓનવર્ડ્સ, આગે કદમ. અને 600 યુવાનો આગળ ધસી ગયા મોતના મુખમાં. અને એક પરાક્રમ જોઈને કવિવર ટેનિશન ફિદા થઈ ગયો અને અમર ગીત કાવ્ય રચાયું, ઓનવર્ડ્સ આગે કદમ યારો, ફનાના પંથ પર આગે કદમ. હે યુવાનો, હું કહું છું કે આવી દેશદાસથી તમારી છાતી ફૂલો, અરે ગજ ફૂલો, અરે એટલી ફૂલો કે સમસ્ત વિશ્વના લોક જીવનનું મહાત્મ્ય એમાં સમાવિષ્ટ થઈ જાય. આવી કવિતાને ભજન રૂપે લાવો, રાસ ગરબા સ્વરૂપે લાવો, અરે સ્વતંત્રતાનો નાદ ગુજાવો અને કહો કે હે જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, હારે ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મિસ્ટર મેઘાણી, તમારા પર રાજદ્રોહનો આરોપ છે. તારીખ 25મીએ બરવાડામાં એક જંગી જાહેર સભામાં તમે ભડકાઉ ભાષણ આપેલું, લોકોને ઉશ્કેરે એવા ગીતો ગાઈને જાહેરમાં એવું ઉચ્ચારણ કરેલ. હું ગાંધીજીનો સંદેશો લઈને આવ્યો છું. સરકારને ઘોઘરે બેસીને એટલે કે ઘેરાવો કરીને સરકારનું લોહી પીવું છે. ગાંધી બાપુનો જો એવો સંદેશો હોત તો હું જરૂર લાવ્યો હોત, પણ જો એ સમયે હું ત્યાં હોત તો. ઓર્ડર. તમે આ ગુનાનો સ્વીકાર કરો છો ને? મારા પર આ તદ્દન જૂઠા આરોપો મુકાઈને કેસ કરાયો છે, અને જે અંગ્રેજ અધિકારીએ આ ઉપજાવી કાઢેલ ભડકાઉ ભાષણનો આરોપ મારો પર મૂક્યો છે તેના માટે મારે તેને અભિનંદન આપવા જોઈએ. પરંતુ નામદાર કોર્ટને એ જાણીને ગમું જ થશે કે આ તોહમતનામામાં જે તારીખ, સમય અને સ્થળ દર્શાવ્યા છે તે દિવસે તો હું રાણપુરમાં મારા ઘરે મારી 7 મહિનાની દીકરીને હાલરડું ગાઈને સુવડાવી રહ્યો હતો. હાલરડું? હા, હાલરડું. તે દિવસે એક લેખ લખવા માટે, અખબારના એક લેખ લખવા માટે હું બેઠો હતો અને લખી રહ્યો હતો. ત્યારે અચાનક મારી દીકરીને રડવાનો એટલે બે પત્નીને કહ્યું કે અરે સાંભળો છો, આ દીકરી રડે છે, શાની રાખું, મને લખવામાં ખલેલ પહોંચે છે. અને મારા હાથ લોટવાળા છે, આજે એ કામ પણ તમારે જ કરવું પડશે. અરે પણ દીકરીને છાની રાખવા સુવડાવવી પડે, અને સુવડાવવા માટે તો હાલરડું ગાવું પડે ને. અરે તમે માં નથી તો શું થયું? કવિ તો છો ને. આખું ગુજરાત જો તમારા ગીત પર ડોલી શક્યું હોય તો દીકરી માટે હાલરડું ના રાખી શકાય? ઓહો, આ તો મેણું મારું. ચાલો ત્યારે લખીએ, અને પછી
મેં લખ્યું પણ ખરું અને ગાયું પણ ખરું. આવયા ઘુમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાલ દે જીજાબાઈ ને આગા હેજ બાળુડાન માત કિશોરે ભણણાન ડુંગરાનું ને શિવાજી નીંદરું નાવે માતાજી જમાઈ તુલાવે. અને પછી તો મારી દીકરી સાથે હું એ ઘસઘસાટ ઊંઘી ગયો. ઓર્ડર ઓર્ડર. આ તદ્દન લૂલો બચાવ છે. તમને 2 વર્ષની સજા આપવામાં આવે છે. તમારે કઈ આગળ કહેવાનું છે? ના, હું ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. મેં કોઈ ગુનાહિત કૃત્ય નથી કર્યું કે હું કોઈ તોહમતદાર નથી. હું સૌરાષ્ટ્ર પત્રમાં લેખક છું અને પત્રકારત્વ એ મારો ધંધો છે અને છેલ્લા 20 વર્ષથી આ મારી ફરજ નિષ્ઠાપૂર્ણ બજાવી જાઉં છું. પણ રાષ્ટ્રવાદી જરૂર છું. એટલે આ સત્યાગ્રહના સંગ્રામમાં મારી શૌર્ય ભૂમિએ વીણીને જે પોતાના સંતાનોને સત્યાગ્રહમાં મોકલે છે એ જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે અને એના ઉન્માદમાં મારું મન મોર બનીને થનગાટ કર્યા કરે છે. છતાંય આવા ગુના સબબ તમારે જો મને ફાંસીની સજા આપવી હોય તો પણ આ દેશની સ્વાધીનતા માટે એનો હું સહજ સ્વીકાર કરીશ. પરંતુ નામદાર સાહેબને એટલી અરજ છે કે અમારી આ વેદનાઓનું એક ગીત મને આજે આપ સૌને સંભળાવવાની રજા આપવામાં આવે. પરવાનગી છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણે સહુ તારે કદમ પ્યારા પ્રભુ. નથી જાણ્યું અમારે પંથ સિંહાકલ પડી છે. ખબર છે મોતની ખબર છે એટલી કે મોતની હાકલ પડી છે. જીવે માવળી એકાજ મરવાની ઘડી છે. ફિકરસી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. अगर जहमत हो भूली जाजो हमारी याद फानी बुरी यादें दुबोजो ना सुखी तम जिंदगानी कदी स्वाधीनता आवे विनंती पाईछानी हमोने ये स्मरी लेजो जरी पड़ एक नानी हमोने ये स्मरी लेजो जरी पड़ एक नानी हमोने ये स्मरी लेजो जरी पड़ एक नानी. એકલ પંડે ને એકલે હાથે જેમ કવિ નર્મદે અનેક કાર્યો કર્યા, ઝવેરચંદ મેઘાણીએ પણ એકલે હાથે ગામડે ગામડે ફરી ફરીને વિવિધતા સભર લોક સાહિત્ય એકત્ર કરી વિરલ સિદ્ધિ મેળવી. માં સરસ્વતીના સદા એવા કવિ, નવલકથાકાર, નાટ્ય લેખક, લોક સાહિત્યકાર, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક એવા અનેક રૂપોમાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કસુંબલ વ્યક્તિત્વ નિખરેલું છે. મેઘાણીનું નામ પડે એટલે સૌરાષ્ટ્રના પાણે પાણે અને ઝાડવે ઝાડવે છુપાયેલા રસાળ લોક સાહિત્ય અને શૌર્ય સભર ઇતિહાસની અનેક કથા, ગાથા અને કવિતા જીવંત થઈ જાય. આ સ્વમાની સર્જકનું પ્રદાન અને માટીની મહેકવાળી વેગવંતી મોહક શૈલીએ પ્રજા કંઠમાં વસી આપણને હંમેશા
ધબકતા રાખ્યા છે. સાબરમતી જેલમાં 2 વર્ષના નિવાસ દરમિયાન વાચન લેખન સતત ચાલતા રહ્યા. અનેક સાથી સત્યાગ્રહીઓ સાથે તેમણે ભૂતકાળના સંસ્મરણો પણ વાગોળ્યા. આ નવા જીવનની છોડો આવી છે. જીવનનો ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. એક અદ્રશ્ય હાથની ઇશારત હું મારી સામે જોઈ રહ્યો છું અને મને જવાબ આપું છું કે હું આવું છું. હું આવું છું આજ લખ્યા કરું. મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઉલટાવી પલટાવીને લખ્યા જ કરું. પણ સ્પષ્ટ નહીં કરી શકું. લાગે છે કે હું જુદા દેશની વાણી બોલું છું. હા, અંધારું થતું જાય છે. ગોધૂલીનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછા આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. જો મંદિરમાં ઝાલરે વાગવા માંડે. હું પણ 1-2 માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલીને સમયે અંધકારને પ્રકાશની મારીને વખતે મારો ગોવાળ મને પોકારી રહ્યો છે, બોલાવી રહ્યો છે. ના, હું રસ્તો નહીં ભૂલું. એના સાથને હું ઓળખું છું. લેખતે હું આવું છું. કલકત્તાથી જીવણલાલ શેઠની નોકરી છોડી હું મારી ધરતી કાઠિયાવાડ પર પાછો. અચ્છા, તો તમે કલકત્તા હતા? હા, જીવણલાલ શેઠ મને વિદેશ પણ લઈ ગયા, પણ મને મારી ધરતી પોકારી. મારા પર મારા જન્મસ્થાનની બહુ મોટી અસર. અઢાડા દરબાર વાજસુર વાળા એને ગત જીવનના ગઢ કિલ્લાઓ ને કોઠાઓ ઉખેડે ને એને જૂની જૂની વાર્તાઓ માંડે, ખાંભીઓની પાળિયાઓની લોક કથાઓ માંડે. ભાણ્યું તેનું સ્મરણ કરવું એ છે એટલા. ભાણ્યું તેનું સ્મરણ કરવું એ છે. એટલું માણ્યું. પણ મારી ખરાબે જતી નાવના નાવિક બન્યા અમૃતલાલ છે. ચોરાનો પોકાર અને અમલરસ પિયાલી આવા 2-4 લેખો એણે વાંચ્યા અને છાપ્યા પણ ખરા. અને પછી તો મને સૌરાષ્ટ્ર અખબારમાં જોડાવાનું આમંત્રણ આવ્યું. અને પછી તો હું લખતો ગયો વાર્તાઓ, કવિતાઓ. એટલું લખ્યો, જીવનના ચિંતનના પાના ભર્યા જાય એટલું લખ્યું. અને એ સાથે સાથે મને વ્યાખ્યાનો આપવા લઈ જતા. અચ્છા, તમે વ્યાખ્યાનો પણ આપતા? હા, એક વખત અમૃતલાલ શેઠ મને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વ્યાખ્યાન આપવા લઈ ગયા. એટલે ત્યાં જઈને મેં કહ્યું, ભાઈઓ અને બહેનો, દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ હોય તો એ આ ભાઈઓ અને બહેનો, એટલે કે ભાઈ અને બહેનનો છે. મારો વીર, એવું કહેતા સ્ત્રીના મોઢા પર જે ઉલ્લાસ, જે ગર્વ અને જે આત્મીયતાની લાગણીનો છાલક ઉડે છે ને, એ જોઈને દેવોને પણ ઈર્ષા આવે. જો વીર એટલે બહાદુર અને વીર એટલે ભાઈ, આ બંને અર્થોને જોડીને મારી ગુજરાતી ભાષાએ કેવા ઉચ્ચ ભાવ સમાધિની સપાટી રચી છે. એ માટે મને મારી ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ છે. પણ જે બેનના ભાઈઓ વીર હોય એ બેન તો વગડામાંય નિર્ભયતાથી ફરી શકે. મને મેના ગુર્જરીની એક વાત યાદ આવે છે. મુને ન જાણીશ એકલી રે, મારા ગુર્જર ચડે 9 લાખ રે. એ મેના ગુર્જરી બાદશાહને કહે છે કે હે બાદશાહ, જો તું મને ઉપાડી જવાની પેરવી કરતો હો તો એ ગુસ્તાખી રહેવા દેજે. મારી પાછળ
તારું પગેરું દબાવતા 9 લાખ ગુર્જરો આવશે અને તારે ધૂળ ચાટતો કરી નાખશે. મને કહેવા દો, આ સભાખંડમાં, આ કોલેજમાં જેટલી બહેનો બેઠી છે, જેટલી દીકરીઓ બેઠી છે, છોકરીઓ છે, એની કોઈ છેડતી કરે તો એ એટલા વટથી, એટલા ગર્વથી એમ કહી શકશે કે મારા 500 ભાઈઓ બેઠા છે જે મારી રક્ષા કરશે, તમારી ખો ભૂલાવી દેશે ગુંડાને. ગુંડાઓ તો એકાદ બે હોય, ગુંડાના ટોળા ન હોય. પણ આપણે ટોળામાં ભયની ભ્રાંતિથી જીવીએ છીએ. આપણે સમજી બેઠા છીએ કે આપણે કમજોર છીએ એટલે ગુંડાઓ એનો લાભ લે છે. ગુંડાઓનો કોઈ ધર્મ નથી હોતો, ના હિન્દુ કે ના મુસલમાન, ના કોઈ મઝહબમાં ગુંડાગીરી કે આતંકવાદને સ્થાન નથી જ. પણ મારે બહેનોને કહેવું છે કે હવે કોઈ કૃષ્ણ તમારી લાજ બચાવવાના નહીં આવે. યાદ કરો, ગીરના નેસડાની એક 14 વર્ષની ચારણ કન્યા, માત્ર એક ડાંગથી એને ડાલા મથાને દબડાવીને ભગાડી મૂક્યો. આ ખુમારી છે આ ધરતીની દીકરીઓમાં. હે દીકરીઓ, હે સાવજ સુરાની બેટડીઓ, ઉઠો, બાંધો કેસ ને લૂછો અશ્રુધાર. તમે જ તમારા તારણહાર, તમે જ તમારા તારણહાર, તમે જ તમારા તારણહાર. માય કોકતી તું તો ભૂલો રે પણ ભગવાન એ તારા એવા જોને કરું સન્માન એ તુને સ્વર્ગે ભૂલાવું શામળા. એકવાર હું બળવાની ધારે ગયો, લોક વાર્તાની શોધમાં, કથા વાર્તાની શોધમાં, પણ બહુ મહેનત કરી, નાસીપાસ થયો, પણ કઈ હાથમાં ના આવ્યું. પણ એક બેન એવી મળી જેણે પોણી રાત જાગીને મને લોકગીતો સંભળાવ્યા અને ત્યારથી મને લોકગીતોની લગની લાગી. અને પોરબંદરના બગવદર ગામની એ મેરાણી બેન ઝાંખી બત્તીના અજવાળે આખી રાત મને લોકગીતો સંભળાવી. રાત હું ક્યારે નહીં ભૂલી શકું. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ, આવો. ભલે આવો, આવો બેસો. હા, માડી તમે નીચે ના બેસો. તમે હેઠે બેસો તો હું હેઠે બેસું. આ રોટલા ઘડનારી હેઠે બેસે ને ખાનારો ઉપર, એ તે વળી ક્યાંનો ન્યાય? લે ભાઈ, તમે તો બહુ કરી. હારું બેસો. કેમ આવું થયું? તમારું નામ ઢેલીબેન ને? આ તમારું નામ સાંભળીને આવ્યો છું. ધન ભાગ ને ધન ઘડી. આંગણે મહેમાન ક્યાં છે? મારું શું કામ પડે? આખા બરડા પંથકમાં જ્યાં જોઈએ ત્યાં એક જ નામ સંભળાય છે કે ગીત ને રાસડા સાંભળવા હોય તો ઢેલીબેન. એ તો એવું છે ને ભાઈ કે અમારી કોમમાં ગાવા અને સાંભળવાનો શોખ. એટલે અમે તો બધી ભાઈઓ બાયું ભેગી થઈએ એટલે વારે ને તહેવારે બસ જોડકડા જોડી જાણીએ અને ગાઈ જાણીએ. હા, તે મારે તમારા ગીતો સાંભળવાય છે ને લખવાય છે. તમે ગાશો? એટલે આ શું કહ્યું? તમે તો મને દોડવું તું ને ઢાળ બતાવ્યો. કયું સંભળાવું? એમ કહ્યું કે એમ એક બે નથી સાંભળવા. મારે તો લખ લૂટ લોક ગીતો સાંભળવા છે, અઢળું ગીતો સાંભળવા છે. તમે થાકશો નહીં ને? અરે હું થાકું? એવું શું બોલ્યા? તમ થાકશો? હવે તો જોઈ લે, આ રડિયાળી રાત ભલે ઉગી જાય અને હમણાં હું ગાવાનું શરૂ કરીશ ને એટલે આજુબાજુની બધી બહેરાઓ આવી જશે અને જો પછી કેવો રંગ. હા, તો જામવા દે રંગ લ્યો. આ તમે ગાતા જાઓ ને હું નોંધતો જાઉં. તો કરો શરૂ. આ લીધી મારી લેખણ અને આ મારી નોંધ પોથી. હવે મને લખવા છે ગીત, એટલે એ રીતે તમે તમારી રીતે ગાજો પણ હું લખતો જઈશ. ઓલું સોના વાટકડી સંભળાવો. સોના વાટકડી રે કેસર ગોળા વાલમિયા રૂડો તેરા
આ એક એક ગીતની પાછળ એક એક વાર્તાઓ સમાયેલી છે, એક એક ખાંભીને એક એક પાડિયાની વાર્તાઓ છે. વાગડની વડિયારી સાસુ દોયલી રે દાદા હો દીકરી. આ દીકરીનું તો તમે સંભળાયું, તો વહુનો હું વાક હે? આ વહુ કરે છે આપણા ઘરની વાત રે, વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લો. આભમાજી જબુ કેવી જડી રે જીણા ઝરમરા વરસે મેહ ગુલાબી, કેમ કરી જાસો ચાકરી રે. આ બાજુના ગામમાં ઓલા ડોહા છે ને, એને મને એક વાર્તા કીધી, વાતડી પરમારની વાત. હવે એ પછી મને એને ગીતે કીધું, પણ ગીત અધૂરું આવડે છે, આખું નથી આવડતું. એ ગીત મને પૂરું કરાવી દો. ક્યાંથી શરૂ કરું? યાદ કરી લો. એ માડી હું તો બાર વરસે આવ્યો, માડી ક્યાંય નો ડીટી મારી પાતળડી પર માર રે જાડેજી માં મોલ્યું માં ત્રિવડો સગ પડે. દીકરા હેઠો રે બેસીને હથિયા છોડ રે કનૈયા કુંવર પાણીના મરીને હમણાં. આ રીતે મને માનવ જીવનનો ગ્રંથ વાંચવા મળ્યો, અનુભવ પોથીના ભાવના ઉઘડ્યા અને એમાંથી મને પાત્રો મળ્યા. લોકોના કંઠમાં સંગ્રહાયેલી શૌર્યની પરાક્રમની વાર્તાઓ મળી, એણે મારા કંઠને વાણી પૂરી પાડી. અને આ રીતે જનતા જ મારી જનેતા બની, જનતા જ મારી જનેતા બની. લંડનમાં ગોળબેજી પરિષદ યોજાઈ. 3 સંમેલનો કર્યા. અંગ્રેજ સરકારે સંવૈધાનિક સુધારાઓ માંગે, પણ સરિયામ નિષ્ફળ. બાપુજી, મહાત્મા બાપુ, ગાંધીજી બહુ ચિંતિત અને વ્યથિત હતા. આ અંગ્રેજો ખબર હતી કે સ્વતંત્રતાનો પ્રસ્તાવ નહીં જ સ્વીકારે, અપમાનના ઘૂંટડાઓ સહન કરવા પડશે. છતાંય આ દેશના સ્વાધીનતા માટે બાપુએ જવાનું નક્કી કર્યું. મને લાગે છે કે હું કોઈ અંધાર પીછોડો ઓઢી ને હળવેથી બાપુના હૈયે પ્રવેશ કરું છું. અને હું શું જોઉં છું? આહા, કેટલી વેદના! આ હેતાળ ચહેરાઓ ઝાંખા પાંખા થતા જાય છે. આ અંગ્રેજોની આડોળાઈ અને આપણા પોતાનાઓની આકોડાઈ. સગા સ્વાર્થના સૌ. કોઈ કહે કે તમે અમારા માટે નથી જતા, કોઈ કહે તમે અલ્પસંખ્યકો માટે નથી જ કામ કરતા. આ નાના નાના રજવાડાઓ કહે કે અમારો નિર્ણય લેનારા તમે કોણ? શું લઘુમતી કે શું દલિતો કે શું આ કહેવાતા વાતડાયાઓ? બાપુ, તમે તો આખા દેશનું પ્રતિનિધિત્વ કરવા જાઓ છો ને. કેમ તમારી વાત આ કોઈ સમજતા નથી?
તમે જાણે ઉકળતા આંધણની અંદર શેકાતા દાણા છો. કેટલી વેદના અનુભવો છો તમે. પણ તમે તો અહિંસાના પૂજારી. આ અપમાનને, આ અવહેલનાને નહીં ગણકારો. મને ખાતરી છે કે તમે આ ઝેરના કટોરા પી જશો. હે શંભુ, જાઓ તમે, જાઓ તમે. આ કટોરા પીવા ખબર છે કે તમને આ ઝેર નહીં ચડે. હે ભારતના ભોળાનાથ, જાઓ, જાઓ તમે ભારતના ભોળાનાથ, જાઓ. આ છેલ્લો કટોરો ઝેરનો. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. સાગર પીનારા અંજલિ નવઢોળજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. સાગર પીનારા અંજલિ નવઢોળજો બાપુ. ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ. છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. મહાત્મા ગાંધીજીના રોમે રોમની વેદનાને ઓળખી કવિતામાં આલેખનાર આ રાષ્ટ્રભક્ત કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ત્યારથી રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાયા. ભારત માતાની સ્વાધીનતાના ચરણોમાં આવા અનેક સાહિત્યકારો અને ક્રાંતિવીરોના કાળજા રક્ત કલમથી સિંચાયેલા છે. તે સૌને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શત શત નમન સાથે વિનમ્ર નાટ્યાંજલિ. સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન અને સર્વ પ્રેક્ષક ગણનો નવશીલાટ આભારી છે.